જૂનાગઢના કેશોદ તાલુકાના ખેડૂતોએ સાબલી ડેમને સૌની યોજનામાં સામેલ કરવા માટે ફરી એકવાર સરકાર સમક્ષ પ્રબળ માંગ ઉઠાવી છે। વરસાદ ખેંચાતા મઘરવાડા સહિત આસપાસના 15થી 20 ગામોમાં ખેતી અને પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। ખેડૂતોનું કહેવું છે કે ચોરેશ્વર પાસેથી પસાર થતી સૌની યોજનાની પાઇપલાઇન દ્વારા જો ડેમ ભરવામાં આવે તો હજારો હેક્ટર જમીનને નવું જીવન મળી શકે તેમ છે। હાલમાં ડેમ અને કેનાલો ખાલી હોવાથી વાવણી કરનારા ખેડૂતોના પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। આ મામલે સિંચાઈ વિભાગે ખેડૂતોની માંગને વ્યાજબી ગણાવી સાબલી ડેમને યોજનામાં સમાવવા માટે સરકારમાં દરખાસ્ત મોકલી હોવાનું જણાવ્યું છે। હવે ખેડૂતોની મીટ સરકારના નિર્ણય પર મંડાયેલી છે, જેથી આ કાયમી સમસ્યાનો અંત આવી શકે। મારું નામ માંડણભાઈ એરપા અને મારી માંગ એવી છે કે આ સાબલી ડેમને સૌની યોજનામાં ભરવામાં આવે। બરાબર, જો સૌની યોજનાથી ડેમ ભરવામાં આવે તો આજુબાજુના 10 ગામને મોટામાં મોટો ફાયદો થાય એમ છે। પાણીનો સોરેશ્વર પાસેથી પાઇપલાઇન નીકળી છે અને ત્યાંથી સૌની યોજનામાં જો વાલ મૂકી દે અને ત્યાંથી સાબલી ડેમમાં પાણી છોડવામાં આવે એવી અમારી માંગ છે। પાણી જો આવે તો આ 10 ગામના ખેડૂતને મોટામાં મોટો ફાયદો થાય એમ છે અને પીવાના પાણીમાં પણ ગામને 10 ગામને મોટામાં મોટો ફાયદો થાય એમ છે। અને હવે અમે અનેકવાર સરકારમાં રજૂઆત પણ કરેલી છે કે સૌની યોજનામાંથી સાબલી ડેમને ભરવામાં આવે। કેનાલમાં પરિસ્થિતિ એવી છે કે જે ખરેખર જે ખેડૂતને જરૂર હોય તો એ પાણી આવતું નથી અને જે ખેડૂતને પાણી હોય તો એ કેનાલમાં પાણી આવે છે। તો અત્યારે ખેડૂતોને જરૂર છે તો અત્યારે કોઈ કેનાલમાં પાણી આવવાની જોગવાઈ જ નથી। કાનાભાઈ સિંહાર, કેશોદ તાલુકાના મઘરવાડા ગામનો ખેડૂત છું। મારા ગામથી 6 કિલોમીટર સાબલી જળ સંપત્તિ યોજનાનો ડેમ આવેલો છે ખોરાસા ગામમાં। સાહેબ, અમે સૌની યોજનાનું પાણી નાખવા માટે અમે 2 વખત રજૂઆતો સરકારમાં કરેલી છે। એક વખત હું મુખ્યમંત્રી સાહેબને મળ્યો હતો। મુખ્યમંત્રી સાહેબે એમ કીધું કે એના વિભાગને પત્ર લખ્યો હતો અને મને એક લખ્યો હતો કે આ કામ ક્યાં પહોંચ્યું છે, કઈ રીતનું છે। અને એક વખત અમે કુરજીભાઈ બાવળિયાને આગેવાનો સાથે મળ્યા હતા, એમાં અમારે દેવા બાપા માલમ પણ અમારી હારે હતા, એની પણ ભલામણો કરેલી છે। અમારે સૌની યોજનામાં સોરેશ્વર વાલ મૂકેલો છે અમારી નદી ઉપર, પણ મેં અધિકારીને પૂછતા અધિકારીએ એવું કીધેલું છે કે ભાઈ 14 કિલોમીટર થાય છે, 7 કિલોમીટરની સરકારનો નિયમ છે કે ભાઈ 7 કિલોમીટર સુધી પાણી છોડી શકે, પણ અમારો વિસ્તાર ડેમનો અને વાલના વિસ્તારને 14 કિલોમીટરનો પલ્લો થઈ જાય છે, એટલે છોડેલું નથી પાણી એમ। પણ અત્યારે અમારે એમએલએ સાહેબ દેવા બાપા છે, એ અમારા ભેગા છે, મદદ કરે છે, મહેનત કરે છે અને વહેલી તકે સરકાર અમારી સૌની યોજનામાં અમારા સાબલી જળ સંપત્તિ યોજનાનું નામ આવે એવું અમે સરકારને રજૂઆત કરશું અને 2 વખત ગયા હતા ને હજી પણ જાઉં એમ। તો આ પાણી પડી જાય તો ઓછામાં ઓછા 15-20 ગામના ખેડૂતોને દુષ્કાળ ભૂલી જવાનો સાહેબ, કે દુષ્કાળ પડે। અત્યારે પાણી એમાં પડે તો ઓરવણા થઈ જાય, આગોતરા વાવેતર પણ થઈ જાય વરસાદ વગર। કેનાલ છેલ્લા 2 વર્ષથી બંધ છે, અત્યારે કેનાલ જોતી હોય તો એમાં પાણી નથી, એટલે કેનાલ આપી શકે એવી સ્થિતિ નથી। મારું નામ ડાંગર હિતેશ, ગામ મગરવાડા, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ। આ ન્યૂઝ આપવામાં ટૂંકમાં કહેવામાં એવું આવે છે કે ભાઈ અત્યારે અમારા વિસ્તારમાં મગરવાડા ગામમાં પાણીની બહુ તકલીફ છે। બાજુમાં સાબલી નદી ટૂંકમાં ડેમ આવેલો છે અને એ અત્યારે પાણી જ્યારે જોઈએ છે ત્યારે આવતું નથી। અત્યારે અમે ટૂંકમાં યોજનાનું જો આમાં પાણી આવી જાય તો અમને આર્થિક ટૂંકમાં લાભ મળે એવી અમારે નમ્ર અપીલ છે। કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ અત્યારે જો ક્યાંય છે જ નહીં પાણી એમ। જ્યારે પાણી જોઈએ છે ત્યારે પાણી આવતું નથી, જ્યારે પાણી હોય ત્યારે ડેમમાં પાણી આવે છે। આ કેનાલમાં કેવી પરિસ્થિતિ, પાણી છે કે નથી આવતું? પાણી જ્યારે ખેડૂત માંગે છે ત્યારે પાણી આવતું નથી અને જ્યારે પાણી બધે વિસ્તારમાં ટૂંકમાં વરસાદનું હોય ત્યારે આવે છે, ત્યારે ખેડૂત લાભ લઈ શકતા નથી। અમારી માંગણી એવી છે કે સૌની યોજના સાબલી ડેમમાં અંદર ટૂંકમાં નાખવામાં આવે એવી અમારી માંગણી છે।